બંધાઈ ગયું? રાંધવાનું હતું? ના ના, ભૂખ્યું રહેવાનું હતું. મને એમ છે તમે કીધું એટલે જ મને ખબર પડી, ને મને ક્યાં કાંઈ ખબર પડે. તમે કીધું રહોડામાં હતી તો રાંધતી હઈશ. શરદી ઉધરસ થઈ ગઈ છે, રાંધી નથી. તને તો કોઈ દી જિંદગીમાં શરદી ઉધરસ ન ગઈ. દવા લઈ લઈને હું થાક્યો. કોણ જાણે ક્યાંથી આ એલર્જી લઈને આવી છો? વાડીએ નથી ગયા? વાડી હમણાં જાવું જ છે. મેં કીધું તું ખાવાનું કદે ખાઈને જાવ, વળી મારે ધક્કો ને ઘરે ખાવા. કંઈક લઈ આવો દાળ પકવાન. હવે અહીંયા ક્યાં મારે દાળ પકવાન લેવા જવા? એ બાજરાના રોટલા ને કંઈક શાક કરી નાખ. એવા બહારનું ખાઈ ખાઈને તને હે ને એક તો શરદી થાય. કાંઈ ન થાય. હા, આ કાલ તું આઈસ્ક્રીમ ખાઈ ગઈ ને એના હિસાબે જ તને શરદી થઈ. ઈ હે. હું શું કહું છું? બોલો. મારા પપ્પાને ને મમ્મીને જમીન વેચાણીમાં પપ્પાએ કીધું. તો વેચાણી તો આપણે શું? રૂપિયો સારો આવ્યો, 10 કરોડ આવ્યા. 10 કરોડ આવ્યા તો એ તો એને છોકરાઓને કામ આવશે. આપણે શું છે? મારા ભાઈ એક જ છે ને આમ 3 બહેનો છે, તો મારા પપ્પા કહેતા હતા 2 કરોડ 3 બહેનું દેવા. પણ શરત એવી છે કે ઘર જમાઈ આવે ને તો. ઘર જમાઈ જાય એને પૈસા દેવાના? મારે નથી જોતા પૈસા. કા? ના રે ના. શું નથી જોતા? હવે 2 કરોડ હાટું થઈને હું અહીંયા વેચાઈ જાવ એમ. વેચવાનું તમને કોણ કહે છે? ના ના, તો ઈ એવું જ થયું ને. ઘર જમાઈ આવતા રહ્યો. આટલામાં કુબામાં રાખો હોય એના કરતા 2 કરોડ આવે છે, તમને શું વાંધો છે? એ કુબો હારો છે. 2 કરોડ કાલ વપરાઈ જાય ને પછી હું અહીંયા રહીશ એટલે આખી જિંદગી મારે સાંભળવાનું કાંઈ ન સાંભળવાનું થાય. ઈ અસલ મકાન 3 લેવાના છે, 3 બેનું દેવાના છે, 2 કરોડ દેવાના છે. પણ ઈ ભલે ને પૈસા જે દેવાની દઈ દે, આપણે પૈસા નથી જોતા. કાંઈ નહીં, જવાનું તો થાય છે જ. આજે નહીં કાલે નહીં, જાવું છે ને જાવું જ છે. ઘર જમાઈ તમારે આવવું જ પડશે. હું ઘર જમાઈ આવવાનું નથી. હું મારું ઘર મૂકીને જવાનું નથી. તો તમે રહેજો, હું જઈશ. કાંઈ નથી જવાનું. મને પૂછ્યા વગર એ પગ ઘરની બાયણે પગ ન મૂકતી કહી દઉં. 2 કરોડ લઈને આવીશ અને હે ને આવીશ ને પૈસા લઈને 2 કરોડ એમાં એક રૂપિયા નો હતા એમ અને ખરાબત નહીં રહી. તો એ પૈસા લઈને આવ ને ઘરમાં નો નાખતી, ચેક ખાતામાં નાખી દઈશ. તો મારા ખાતામાં જ રાખી દઈશ. હા, તમે એમ. રૂપિયા નો દો. જોતાય નથી મારા પૈસા. કાંઈ વાંધો નહીં. આજે ઓલા 2 જમાઈ હમણાં આવી જાય. એ ભલે ને આવી જાય. એને ભૂખમરો આટો લઈ ગયો. આપણે ભૂખમરો કાંઈ છે? આટો નથી લઈ ગયો, એને સારું જ છે. જમીન છે આપણે. દીકરીઓને દે હે 2 કરોડ, તો તમને શું વાંધો છે? એ 2 કરોડ લઈને પછી તમને નો ખબર પડે. ત્યાં મારે ઘર જમાઈ લઈને પછી મારે તો ઘરના કામ કરવાને બધાય. કાંઈ કામ ન કરે પછી બધા કામવાળા આવી જાય. ઓ, તમને તો એવું જ લાગે. પૈસા હોય ને ત્યાં સુધી જો, પૈસા હોય ત્યાં સુધી જ કામ આવે પછી પૂરું. હા, એ કાંઈ નહીં, તમારે છે ને વટ રાખો ને તો રાખો ને વાડીઓના કામ કરો ને મજા કરો. હું જાઉં છું. વટ તો આજે રે અને કાલે રે. બોલ, વટ તો આજે તારે રહેવું ઘરમાં? હા, નથી રહેવું. હે? નથી રહેવું. હું જાઉં મારા બાપાને ઘરે. હા તો વઈ જા, જા નીકળ. પાકું વઈ જઈશ. દાંત ઉકાળ. વઈ દાંત કાઢે. વઈ જાવ. તમને ઘણા એમ મનમાં તો છે. વઈ જા. હા, 2 કરોડ આવી જાય થારું એ લઈ આવ. હું એમ નહીં જાઉં, તમારે આવું પડશે. હું ના રે, છોકરો બે ના. જાય છે. આપણે ક્યાં પૈસા ની એવી ભૂખ છે 2 કરોડ હાટું થઈને હું અડી કાઢું? હા, જોઉં. લે. એવા તરત વાહે પોગી જાઉં છું. કાંઈ નો વઈ જાય. જાઉં છું તરત માં ઉતરે તરત વાહે આ હાંજે નો થાય તે આવી જાય ગાડી લઈ. એટલું ચાલતું નથી. ઈ તો મારે અમારા પહેલા રહ્યો અમારા મા બાપના ઘરે. કાંઈ કહેવત હાલો ને આપણે બાપુન બાન ઘરે જઈએ, તાર બાપુન બાન ઘરે જાય. ત્યાં સારું લાગે છે. પણ ઈ ત્યાં કાંઈક- મહિનો પડ્યા રહેતા ત્યારે સારું લાગતું તું. કાંઈક પ્રસંગ હોય ત્યારે આપણે ગયા તો હોય. પ્રસંગ ને તાજી 10 દી ની વાર હોય ને તો 15 દી આપણે જઈને બેઠા હોય. બોલાવી લઈએ તારા બાપાને બોલાય વેલા. કાંઈ નો બોલાવે. કામ કરવા હાટું બોલાવે. કાંઈ નો બોલે. હું કામ એને આપણે હરખ પદુડા થઈને જાવું જોઈએ. હા, નો જાય તો સંભળાવે કે કાંઈ જમાઈ નો આવતા સંભળાવે. નથી. આ 2 જમાઈ રહ્યા, કાં કોઈ દી નો સંભળાયું. તને તો ખબર? લાગણી હોય ને એને જ બોલાવે. ભાઈ લાગણીના કોથળા ભર્યા છે. ત્યાં જાય એટલે કોઈ કામ તમારે નહીં. કાંઈ ને આવવાનું થાય છે કે નથી થતું? બીજી લપ કરો માં. જો હું પૈસા હાટું હું નથી આવવાનો, બરાબર? હા, એટલે હું જાવ એટલે પૈસા ખબર છે કે લઈ આવવાની જ છે. આમ ને આમ મોટું કરો છો ભાઈ એમ તો કેવા સારા લાગશે આવશે એટલે. તો તમને આવવામાં શું વાંધો છે ને? કે આખી જિંદગી થોડી રહેવાનું છે? એમ હા, એમ વાળા થતા એમ નહીં. કેટલા કરોડ આવ્યા નથી કેવું. એ તો ખરું. નથી કેવું. આ છોકરીઓને કેટલા કેટલા કરોડ આપવાના છે? 2-2.5 કરોડ. ઓહો, 2-2.5 કરોડ. હા. જો કે આપણને પૈસાનો એવો કાંઈ મોહ છે નહીં, હા. બરાબર. આ તો હવે જો તું ખોટી રિહાણી છો, બરાબર, એટલે હું હે ને વાંધો નહીં, આપણે પૈસા લઈ આવી અને થોડોક ટાઈમ રહી, બીજું શું અહીંયા ઘર જમાય, બીજું શું થાય? જો કેવા છે સીધા થઈ ગયા. ભાઈ તારા હાટું થાય ને. મારા હાટું કાંઈ નહીં. આમ મનમાં તો ઘણું બધું એમ થાય કે પૈસા ખાલી આમ માર- દેખાવ કરે, આમ ઓલો વટ કરે જમાઈનો, સમજ્યા? આ એવા છે. મને મારે- ખબર જ હતી, છેલ્લે તો માની જ જવાના છે. મારે કાંઈ પૈસાની પૈડી નથી બાપા. તો તારા હાટું થઈને કહું વાંધો ને 2 કરોડ લઈ આવી, બીજું શું થાય?
અને વધી ન્યા રહેવાનું છે ને આ રહીશું એમાં હું થઈ ગયું આયા રહ્યો કે ન્યા રહ્યો હું ખબર પડે તમને હા એ તો થોડાક ને વાડી હા, આટો બસ મારી અને દે. મજૂર કામ કરવાવાળા કયા રાખે આપણે ક્યાં કાંઈ વાંધો છે 2 જો, કરોડ 2 કરોડ જાજા કા પૈસા ઝાઝા જ કહેવાય છે 2 કરોડ ના પાસે માથે 50 લાખ મળશે ઓ 2.5 કરોડ હા પૈસા તો જાજા તો કહેવાય. પછી નો ત્રણે બેનું દેહે 2.5 કરોડ ના સાચી વાત આમ તો લઈ લેવાય કા લઈ જ લેવાય હા એ સાચી વાત છે. તો તો કયા નીકળવું છે અત્યારે જાવ તો અત્યારે જ નીકળી તો ટેમ્પા વાળાને કહી દો લબાસો ભરતા જ જાય આપણે બીજું શું આપણે બધું નવું રસાવશું મકાને લઈ દેવાના એમ છે હા તમને હજી કઈ ખબર જ નથી નેથી આવું વટનો કટકો પણ તો પણ કરતા રે હું આ નીકળી ના 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 હા તારે આવવાનું મત ભેગું આવવાનું આ એમ. તારા વગર તો ગાડી મને કઈ હું તો થોડી તમારે બોલી ભેગી જ છે તમારે મારા ભેગું આવવાનું હા હું હા તમારે ભેગી એવી જ છો પૈણીને ટૂંકમાં પેલા હું તને લઈ હા. આવ્યો હવે તું મને અહીંયા લઈ જાય લઈ દઈશ હા બરાબર એવું છે અમને હા વાંધો ને હાલ ને 2.5 કરોડ આવતો હોય તો તારા માટે કુરબાન બસ હા પેલા તો તું ક્યાં એમ બસ પૈસા આવે ને એટલે મકાન તો છે જ એટલે હા, સીધો કે ઓલું શું કહેવાય સ્કોર્પિયો છોડાવું સ્કોર્પિયો હવ હા કારો ભમર હવ કાઢો કાંઈ વાંધો ને હાલ હા જો તું કે એમ બસ તારાથી વધારે મારે કાંઈ જિંદગીમાં છે જ નહીં તું છે ને હા. તો મારા માટે બધુંય છે પછી આ ચોયણા ને નથી પહેરવાનું થાકો જીન્સના પાટલું ને બુસ્કોટ ને તું જો એતી કેતી કઈ ઘટે નહીં. એટીકેટીમાં બસ હું એ પછી ડ્રેસ પહેરી સાડી નહીં પહેરું બસ કાંઈ વાત એટીકેટી પૈસા એ ત્યાં એટીકેટી હા અને પૈસા થઈ રહી એટલે લબાસો ભરી પાછા અહીંયા હતા ને ત્યાં પાછા કોબી વાવા બનશું હો પાછા હાડીમાં અને પાછા સોયણામાં બરાબર આમ લગભગ 2-2.5 મહિનામાં તો 2.5 કરોડ ઉડાડી દેવા છે ઓ વસ્તુ ન હોય એવી લઈ જ લેવી તારા બાપા એમ કહી દઈએ કે જમાય હવે અહીંથી સટકો તો અને કંટાળી જાય મારાથી હો મારા કંટાળીને કહી દે જમાય હવે નીકળો વપરાઈ ગયા પૈસા તમારા તો વાપરી નાખ્યા હવે એનું પછી વાપરવાનું ચાલુ કરવાનું બરાબર એટલે તારા બાપા કહે નીકળો હાલ હાલ તો કઈ બસમાં ભાગવું છે બસમાં જવું ઓલે આપણે ઇકો પૈડીમાં નથી જવું ઈ કે હવે લઈને જવા અત્યારે બસમાં જાઉં સ્કોર્પિયો લઈને આવું છું એવું કરવું હા એમ કરવું કાઈ વાંધો નહીં હાલો હા. તો નીકળી હારું હાલ તો તારા લુગડા ભરવાને ભર લે જા દર્શક મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મહાદેવ અને આ સાહેબને જે કેવું હોય ને કે હું જઈશ ને પછી બોલશે કોસા નથી આ તું જા લબાસો ભૈર 2.5 કરોડ રૂપિયા આવતા હોય તો આપણે મેલાય ખરા ના આમાંય આને પૈણીને આવ્યો તે દુને એટલી મને હેરાન કરે છે ને એની વાત મૂકી દ્યો હવે એના બાપાની ઘરે જઈને 2.5 કરોડ નહીં તો બાપાના પૈસા ન વાપરી નાખું ને તો હું એનો જમાઈ મટી જાઉં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી